નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી પાઠ 4 ગોપાલ બાપા. પાઠના લેખક વિશે, ગોપાલ બાપા વિશે, સયાજીરાવ ગાયકવાડ વિશે અને પાઠની કથા વસ્તુ વિશે આપણે કદાચ વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે પાઠને સમજવાનું છે. હું કોઈ પણ વાત કરું એ પહેલા આપને એક સ્પષ્ટતા કરી લઉં કે તમારે પુસ્તક ખુલ્લું રાખવાનું છે અને તમારા હાથમાં પેન્સિલ જોઈએ, જેને કારણે હું જ્યાં તમે અંડરલાઈન કરવાનું કહું ને ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે, જે તમને એક ગુણના પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ બનશે. બરાબર? તૈયાર? ઓકે, ડન. થોડીક આ પરિચયની વાત છે એ આપની સમક્ષ હું વાંચી લઉં. આપ સર્વે આપના પુસ્તકમાં ધ્યાન રાખશો કે ગોપાલ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલ ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. ગોપાલ બાપા અને મહારાજા સયાજીરાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાલ બાપા ઝાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે. એમાં ગોપાલ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દૃષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે. અહીં આખા પાઠમાં લેખક શું કહેવા માંગે છે એનો ખ્યાલ આ ફકરામાં આપ્યો છે, જેની ચર્ચા આપણે વિગતવાર કરી ચૂક્યા છીએ. તો એ ચર્ચાને અસ્થાને આગળ ન વધારતા આપણે સીધા પાઠને શીખીશું. પાઠ જ્યારે શીખતા જઈશું ત્યારે સાથે સાથે એમાંથી કેવા પ્રશ્નો બને એની પણ ચર્ચા કરતા જઈશું. મેં એટલે જ તમને વિગતવાર કથા વસ્તુ કહેલી છે. વચ્ચે કદાચ આવો કોઈ ખંડ પડે તો તમારા મગજમાં એ કથા વસ્તુ બરાબર સમજાતી જતી હોય. પુસ્તકમાં ધ્યાન રાખજો. હું પાઠ વાંચતો જઈશ, તમને સમજાવતો જઈશ. ધ્યાનથી. એક જ આદમીના પુણે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતો કરી મૂક્યો છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. તો આ જંગલમાં, આ કોતરમાં એક આદમીએ 40 વર્ષ પહેલા આંબા ને જાંબુડા ને રાયણ ને બોર ને એવા ફળાઉ વૃક્ષોથી એના ઝુંડથી હરિયાળું બનાવી દીધું છે. તો આ બિન ઉપજાઉ જમીનમાં આવા ફળાઉ વૃક્ષો વાવ્યા. એ વૃક્ષો વાવવા એમાં આ ગોપાળ બાપાનો પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે. અહીંયા કેટલાક શબ્દો છે, આંબા, જાંબુડા, રાયણ, ચીકુ. તો આ બધા વૃક્ષોના નામ છે એટલે જાતિવાચક સંજ્ઞા થશે. ત્યાં ઝુંડ શબ્દ આવ્યો. જુઓ, એ ઘણા બધા વૃક્ષોનો સમૂહ, તો સમૂહવાચક સંજ્ઞા થશે. હવે આ કોતરોમાં વર્ષની શિયાળાની એક સવારે, ક્યારે? શિયાળાની એક સવારે, અંડરલાઈન કરો નીચે. એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની વેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને કે લેખકે મહારાજા સયાજીરાવને કેવા કહ્યા છે? તો સ્વપ્નસેવી. મહારાજા સયાજીરાવ કોતરની વેખડ ઉપર ક્યારે આવીને ઊભા હતા? તો શિયાળાની એક સવારે. કોની સાથે આવીને ઊભા હતા? બે અંગ
અંગરક્ષકો સાથે. બીજો આઈએમપી પ્રશ્ન કે શિયાળાની સવારે કોતરોની ભેખડ ઉપર આવીને કોણ ઊભું હતું? તો વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ. એટલે અહીંયા તમારે કયા પ્રશ્નનો કયો જવાબ કેવી રીતે આવે અંડરલાઈન કરતા રહેવાનું છે. સ્વપ્ન સેવી નીચે અંડરલાઈન કરો, શ્રીમંત સયાજીરાવ નીચે અંડરલાઈન કરો, એક બે અંગરક્ષકો નીચે અંડરલાઈન કરો. હવે સયાજીરાવ શબ્દ સંજ્ઞામાં પૂછાય તો વ્યક્તિવાચક સંજ્ઞા થાય. તો આ બે અંગરક્ષકો સાથે કોતરની એક ભેખડ ઉપર આવીને ઊભા હતા. તો હવે અહીંયા રાજાને આ જંગલમાં આ કોતરોની ભેખડમાં આવીને કેમ ઊભું રહેવું પડ્યું પાછું? તો પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. અંડરલાઈન કરો. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે. જો અહીંયા વાવડ શબ્દ છે એટલે સમાચાર, ખબર જેને કહીએ આપણે, આ ત્રણ શબ્દ છે કે એમને એવા સમાચાર મળ્યા હતા કે ગીરના જંગલ બાજુથી, પડખે એટલે બાજુથી, ગીરના જંગલ બાજુથી આ બાજુ દીપડો આવી ચડ્યો છે. એટલે કેટલાક શિકારીઓ સાથે રાજા અહીંયા આવ્યા હતા. હવે આ શિકારીઓ સાથે આવવાનું કારણ પેલા દીપડાના સમાચાર મળવા, પણ પ્રજા પ્રેમી, પ્રજા હિતેચ્છુ રાજા હતા કે આ દીપડો જંગલમાં રહેતા લોકોને નુકસાન ન કરે માટે એના સમાચાર મળતાની સાથે જ એને પકડવા માટે, એનો શિકાર કરવા માટે શિકારીઓ સાથે તેઓ અહીંયા આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના જાળા ઝાંખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. અહીંયા કોતર એટલે શું શબ્દ સમૂહ પૂછાય તો જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ગુફા જેવો ભાગ. પાણી વહેતું હોય અને પછી પાણીને કારણે પેલું જે ખીણ આકાર બને એને કોતર કહેવાય. તો કેટલાક શિકારીઓ છે ગોરડ બાવળમાંથી, એટલે ગોરડીઓ નામનો બાવળ, એ ગોરડ જે બાવળની જે ઝાડી છે, ઝાડી એટલે આ પ્રકારના બાવળના ઝુંડ, સમૂહવાચક સંજ્ઞા ઝાડી, અને એ જાળા ઝાંખરામાંથી કોતર નીચે સાવચેતીથી ઉતરતા હતા. આ સમયે રાજા ક્યાં ઊભા હતા? મથાળા ઉપર. કોની પાસે? બે બાજુ બે અંગરક્ષકો ઊભા હતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. મહારાજા દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. જો દૂરબીન, દૂર દૂર જોવાનું યંત્ર, પછી કેડી તો સાંકડો પગ રસ્તો, જેને આપણે ભાષામાં શેરડી કહીએ છીએ. હવે એ સમયે પેલા શિકારીઓ દેખાતા બંધ થયા ત્યારે મહારાજાએ દૂરબીન વડે દૂર દૂર સુધી એમણે જોવાનો પ્રયત્ન ક્યાંય દીપડો દેખાય છે. અને આ રીતે જ્યારે દૂરબીન વડે તેઓ જોતા હતા ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી કંઈક ફળ ભેટ ધર્યા. હવે પ્રશ્ન પૂછો, અહીંયા દૂરબીન વડે એની નીચે અંડરલાઈન કરો. ખેડૂ માણસ નીચે અંડરલાઈન કરો. ખેડૂ એટલે ખેડૂત. તો દૂર જંગલમાં દીપડાને શાના વડે જોતા હતા? તો દૂરબીન વડે. દૂરબીન એટલે શું? દૂર દૂર જોવાનું યંત્ર. તો કોણે લેખકને ફળ ભેટ ધર્યા? એક ખેડૂ માણસે. માણસ કઈ સંજ્ઞા થાય? જાતિવાચક. હવે જેવા પેલા ખેડૂ માણસે એમની પાસે આવીને પેલા ફળ ભેટ ધર્યા એટલે શું કર્યું? મહારાજાએ દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? રાજા તરીકેનો રૂઆબ તો હોય ને. પેલા ખેડૂ માણસે કહ્યું, બોર. બોર? મુઠ્ઠી જેવડા બોર? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ ગયા. અહીંયા મીઠા લીંબુ જેવા બોર નીચે લીટી કરો. ખેડૂ માણસે લાવેલા બોર કેવા હતા? મુઠ્ઠી જેવડા, મીઠા
લીંબુ જેવડા બોર હતા એવો જવાબ આવે. એટલે મીઠા લીંબુ જેવા મોટા બોર હતા એમ. પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા? ભૈયા તમે આવા મોટા મીઠા લીંબુ જેવા બોર ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી મેં એ જાતે ઉછેરી છે. જો આ ખેડૂત ગોપાળ બાપા છે. મારા ખેતરમાંથી લાવ્યો, મારી બોરડી પરથી લાવ્યો, મેં જાતે ઉછેરી છે. અહીંયા ગોપાળ બાપાનો પ્રકૃતિ પ્રેમ જોવા મળે છે. અગાઉ આપણે પરિચયમાં લખ્યું હતું. ભેટ ધરવા આવ્યા છો, ભેટ ધરવા આવ્યા છો એમ કે મને ભેટ આપવા આવ્યા છો? નાજી, ભેટ લેવા આવ્યો છું. તમને આપવા માટે નથી આવ્યો, લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે, ત્યારે તો લોભે લોભે આવ્યા છો. કહો શું અરજ છે? અરજ એટલે વિનંતી. તો કંઈક પામવા માટે આવ્યા છો. શું કહેવાય ને, લાંચ આપી રહ્યા છો બોર સ્વરૂપે. ભલે ભલે બોલો, તમારી વિનંતી શું છે? તમારી અરજ કઈ છે? મહારાજ, અરજ તો એટલી છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. આઈએમપી પ્રશ્ન. ગોપાળ બાપાએ મહારાજા પાસે શાની માંગણી કરી? તો આ કોતર મને યોગ્ય કિંમતે આપો. એની અંડરલાઈન કરો, એનો જવાબ તમને ત્યાં મળી રહેશે. કોતર એટલે શું એનો ખ્યાલ તમને છે? મને આ કોતર યોગ્ય કિંમતે આપો. માંગણી કરજો. આમ તમે બોલો અને મળી ના જાય, તમારે માંગણી કરવી પડે, લખીને આપવું પડે. અને ત્યારે આ ગોપાળ બાપા કહે છે કે મહારાજ, માંગણી કરે તો વર્ષ 3 થઈ ગયો, કોણ દાન દે છે? જો અહીંયા એમની નિડરતા કેવી છે કે 3 વર્ષથી માંગણી કરી છે, પણ અમારી વાતને સાંભળે છે કોણ? અમારી વિનંતીને ધ્યાનમાં લે છે કોણ? આપું. શું કરશો? બોરડી ઉછેરશો? ચલો આ કોતર તમને આપું. તો શું આ જંગલમાં તમે બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાઓને નથી મળતો. જો કેટલી ગરીબ પ્રજા છે. એ ગરીબ પ્રજા ઉપર ઉપકાર કરવાની વાત છે કે મહારાજા, અહીં જંગલમાં રહેનારી જે પ્રજા છે ને એને બોર પણ નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે. તળ એટલે ઊંડાણ, જમીન ફળદ્રુપ છે. આ કોતરની જે જમીન છે ફળદ્રુપ છે. અંદરના ગાળામાં ધરા પડ્યા છે. ધરો નદી, વાવ વગેરે માનો પાણીનો ઊંડો ખાડો. કોઈ ધોધ પડતો હોય પછી જે પાણીમાં ધોધ પડવાને કારણે જે ખાડો પડ્યો હોય એને ધરો કહેવાય. કે આવા અંદરના ગાળામાં તો ધરા પડ્યા છે, એટલે કે જમીનમાં પાણી છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. 8 હાથ જેટલું ખોદવામાં આવે ને તો મીઠું પાણી નીકળે છે. એવું આ તળ ભરેલું છે, ફળદ્રુપ છે. જમીન પણ કોઈ ભાતની છે. અહીં ભાત એટલે જાત, ધ્યાન રાખજો. ભાત એટલે જાત. અહીંયા જમીન પણ કંઈક જુદી જ જાતની છે, ફળદ્રુપ છે, ઉપજાઉ છે. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાંથી બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉઠે. અંડરલાઈન કરો અહીંયા. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાંથી બનારસી લંગડો પાકે, ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉઠે. આને અંડરલાઈન કરો. હવે અહીંયા હું થોડીક ચર્ચા એ કરી લઉં કે પ્રશ્ન છે, 2 ગુણનો પૂછાય, ધ્યાન રાખજો. ગોપાળ બાપા નદીના કોતરો કેમ ખરીદવા ઈચ્છતા? તો ગોપાળ બાપા નદીના કોતરો એટલા માટે ખરીદવા ઈચ્છતા હતા કે આ જે કોતરની જમીન છે તે ખૂબ જ ફળદ્રુપ છે, ઉપજાઉ છે. અને એમના મિત્રએ મરતો પહેલો પોતાના દીકરા માટે બાળવણી કરવા આપેલી હતી. અને એ જમીનની ફળદ્રુપતાને કારણે, પાણી ખૂબ ઉપર હોવાને કારણે ત્યાં જો આ જમીન રાખવામાં આવે તો મીઠા બોર અને બનારસી લંગડો જેવી કેરી પણ ત્યાં પાકી શકે છે. અને એ વિસ્તારની ગરીબ જે પ્રજા છે, ગરીબ પ્રજાના મુખ સુધી
આ મીઠા બોર પહોંચી શકે માટે તેઓ આ જમીન ખરીદવા ઈચ્છતા હતા. શું કહ્યું? શિંગોડાના મારને. આ શિંગોડા એ નદીનું નામ છે. કઈ સંજ્ઞા થાય? નદીનું નામ છે, વ્યક્તિવાચક. તો આ શિંગોડાનું નદીનું પાણી જે વ્યર્થ થઈ જાય છે એની ઉપર જો બંધ બાંધવામાં આવે, ના મારને રોકવામાં આવે તો આસપાસની જમીનમાં વધુ સિંચાઈ થઈ શકે અને એ સિંચાઈ થાય તો બનારસી લંગડો એક કેરીની જાત છે એ ડગલે ડગલા ઉતરે અને ગરીબોના અમર ફળ જેવા બોર પણ ડગલે ડગલા ઉતરે. એ ગરીબ પ્રજા એ બોર ખાઈને પણ પોતાનું ભરણ પોષણ કરી શકે અને એ માટે તેઓ આ કોતર માંગવા ઈચ્છતા હતા. દીપડા રંજાડશે નહીં. તમે અહીં આ જંગલમાં, આ જમીનમાં આ બધું વાવશો તો શું તમને દીપડા રંજાડશે નહીં? એના કારણે તમારે નુકસાની વેચવી નહીં પડે? અને એ વખતે આ ગોપાલ બાપા કહે છે કે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે. રાજાની આસપાસ ઉભેલા શિકારીઓ, પેલા સૈનિકો, અંગરક્ષકો માટે કહ્યું કે તમારી પડખે જે દીપડા ઊભા છે એ ના રંજાડે તો એ ઘણું. આમાં ગોપાલ બાપાનો કયો ગુણ જોવા મળે? નિડરતાનો. રાજાની સામે પેલા બે ઊભા છે તો એમની સામે સ્પષ્ટ કહી દેવું, નિડરતાનો ગુણ જોવા મળે છે. એટલે જે વાત કરવી છે એ ચોખ્ખી ને ચટ આત્મવિશ્વાસપૂર્વક તેઓ કહી શકે છે. કે હવે જો અહીંયા પ્રશ્ન પૂછાય, અંડરલાઈન કરો વાક્ય નીચે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું. આ વાક્ય કોણ બોલે છે? આવો પ્રશ્ન પૂછાય. કદાચ સ્વાધ્યાયમાં છે પાછળ પહેલો જ છે પ્રશ્ન ઓએમઆરનો કે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? આપ સમજી શકો છો. મહારાજા સયાજીરાવની આસપાસ પેલા અંગરક્ષકો માટે થઈને રાજાને કહેવામાં આવે છે. રાજાને આવું કહેવાની તાકાત ગોપાલ બાપામાં હોય તો ગોપાલ બાપા બોલે છે. મહારાજે ઊંચું જોયું, જ્યારે કહ્યું કે તમારી આસપાસ ઉભેલા આ દીપડા ના દુખે હેરાન કરે તો એ રંજાડવું એટલે હેરાન કરવું, ના હેરાન કરે તો એ ઘણું છે. એટલે રાજા ગુસ્સે થયા. એમની સામે જોયું, એમની ભમ્મરો ઘડી ખેંચાઈ. અહીંયા ભમ્મર એટલે ભ્રમર. આપણી આંખો ઉપરની જે આ રૂવાટી વાળો ભાગ છે ને ભ્રમર કહેવાય. એ એમની ભ્રમરો ખેંચાઈ. એમને મોઢામાં આવું કહેનાર કોણ હતો? અરે એક રાજાની સામે સીધે સીધું કહેવા વાળો વ્યક્તિ હતો. કોણ? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. મરક મરક બોલતા, પોતાની વાત કહીને કોઈ પણ પ્રકારનો ડર નહોતો. હસી રહ્યા હતા. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. અહીંયા નેણ શબ્દ છે મિત્રો, એટલે આંખ, ચક્ષુ, લોચન, નયન જેને આપણે કહીએ. તો જ્યારે મહારાજાએ પેલા ગોપાલ બાપા સામે જોયું, એમની ભમરો ખેંચાઈ, તો એમના મુખ ઉપર નિખાલસ હાસ્ય હતું. એમની આંખોમાં રોષ એટલે ગુસ્સો નહોતો, કૌતુકતા હતી. કંઈક નવું જાણવાની એમના મનમાં એ વખતે દૃષ્ટિ દેખાતી હતી. સયાજીરાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આની અંડરલાઈન કરો. આવો પણ પ્રશ્ન છે બીજો, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો માણસને પારખવાની અચૂક શક્તિ હતી. પેલા સામે જોયું, એના મોઢા ઉપરના હાવભાવ જોયા, એમને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ કોઈ ગુસ્સામાં, કોઈ કામચારીમાં કહેતો નથી, પણ મૂળ વાસ્તવિકતા છે એ કહેતો ડરતો પણ નથી. આવું આ વ્યક્તિના મનને, એ વ્યક્તિને જોઈને તે ઓળખી ગયા હતા. એમણે ધારી ધારીને બોલનારને જોયો, ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું, પછી એકાએક પેલાને જોઈ લીધો, ઊંડો શ્વાસ લીધો અને પછી એકાએક બોલ્યા, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું, જાઓ. જો વ્યક્તિને ઓળખી લીધો કે આ વ્યક્તિ જે માંગણી કરે છે એમાં એનો સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવના છે. પોતાના માટે નહીં, પેલા ગરીબ પ્રજા માટે માંગે છે. ભલે આ કોતર તમને આપ્યા, ચલો હું તમને લખી આપું.
બીજી કઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. તમારે જો બીજી કોઈ પણ મદદ જોઈતી હોય તો એ પણ કહો, એ પણ ખેતી ખાતું, મારું જે ખેતી ખાતું છે ને એ તમને આપશે. હવે અહીંયા બીજો એક પ્રશ્ન પૂછાય મિત્રો કે ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માંગણીનું શું પરિણામ આવ્યું? હવે બે ગુણનો પ્રશ્ન છે તો શાની માંગણી કરી એ લખવું પડે. તો ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે અત્યંત ફળદ્રુપ જમીનવાળા કોતરોની માંગણી કરી. ત્યારે ઉદારતાનો ગુણ ધરાવતા સ્વપ્નશીલ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે એ જમીન એમને લખી આપવાનું કહ્યું અને વધુ મદદની જરૂર પડે તો ખેતી ખાતું એમાં પણ તમને મદદ કરશે એ એમને ખાતરી આપી. તો અહીંયા એમને યોગ્ય જેને કહીએ કે પરિણામ ત્યાં મળે છે. તો તમને ખેતી ખાતું મદદ કરશે પણ એ કામ કરો, પણ પહેલા મારું એક કામ તમે કરો. શું? પેલું મંદિર જોયું દૂર કોતરના મથાળા ઉપર આંગળી કરીને એમણે કોતરને છેડે મથાળા ઉપર ઉભેલા એક જીર્ણ શિવાલય બતાવ્યું. જીર્ણ એટલે જર્જરિત, ખંડેર થઈ ગયેલું શિવાલય એટલે શિવજીનું મંદિર. શ્રાવણ મહિનો ચાલે. મથાળા ઉપર એટલે ટોચ ઉપર. અહીંયા વળી પાછો શબ્દ છે મથાળું એટલે ટોચ. શું બતાવ્યું? મથાળા ઉપર રહેલી જીર્ણ શિવાલયનું જે મંદિર છે તે બતાવ્યું. જી જોયું એ અપૂજ રહે છે. અપૂજ એટલે પૂજા વગરનું. આજ સુધી એની કોઈ પૂજા કરતું નથી. અંડરલાઈન કરી નીચે. જો બીજી અગાઉ અંડરલાઈન કારણ કે બીજી કોઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. એક ગુણના પ્રશ્નમાં પૂછાય. પછી કોતરને છેડે મથાળા ઉપર એક જીર્ણ શિવાલય બતાવ્યું. શું બતાવ્યું મથાળા ઉપર? તો જીર્ણ શિવાલય. એ પ્રશ્ન પૂછાય. કેવું છે? તો અપૂજ છે. પેશવા સરકારે બંધાવ્યું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પાછળ સ્વાધ્યાયમાં. તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકારે બંધાવ્યું હતું. એની અંડરલાઈન પર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે એની પૂજાનો બંદોબસ્ત કરો. શું કહ્યું? પેલું મથાળા પરનું જે જીર્ણ શિવાલય છે અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે. જૂનવાણી શિલ્પનો નમૂનો છે. બસ તમારે એની પૂજાનો બંદોબસ્ત કરવાનો છે. અહીંયા વળી પાછો બે ગુણનો પ્રશ્ન પૂછાય કે મથાળા પર પેલા જીર્ણ શિવાલય વિશે સયાજીરાવે ગોપાળ બાપાને શું જણાવ્યું? તો કોતરને છેડે મથાળા ઉપર ઉભેલા જીર્ણ શિવાલયને દર્શાવીને મહારાજાએ કહ્યું કે પેશવા સરકારે ભૂતકાળમાં બંધાવેલું આ મંદિર અપૂજ રહે છે. પ્રાચીન કાળનો એક શિલ્પનો નમૂનો છે. બસ તમારે એ શિવાલયની પૂજા કરવાનો બંદોબસ્ત કરવાનો છે. આમ એમણે જણાવ્યું. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી એવું નહીં બને. જો અહીંયા વળી પછી ગોપાળ બાપામાં રહેલી નિડરતા આપણને જોવા મળે છે કે હે મહારાજા, તમે મારી વાતનું ખોટું ના લગાડતા, પણ મારાથી આ વાત બનશે નહીં. હું આ કામ નહીં કરી શકું. કેમ? મૂર્તિને નથી માનતા કે મૂર્તિ પૂજામાં માનતા નથી? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી? પાણો એટલે પથ્થર. પાણો એટલે પથ્થર કે જો આ માણસો રૂપી મૂર્તિઓ છે એમને પોતાનું ઘર નથી, પોતાને રહેવા માટેની જગ્યા નથી, તો આ પથ્થરની મૂર્તિ પધરાવીને શું કરવાનું? એટલે અહીંયા મૂર્તિ પૂજામાં માનતા નથી એવું નથી, પણ જીવતા જાગતા આ દેવોને જો કદાચ યોગ્ય જગ્યા રહેવા મળે તો વધુ યોગ્ય છે એવો એક ખ્યાલ એમના મનમાં, જે પરોપકારની ભાવના છે એ પરોપકારની ભાવનાના દર્શન
અહીં આપણને ગોપાળ બાપાના આ વિચારોમાં જોવા મળે છે. મિત્રો અહીં ગોપાળ બાપાની નિડરતા સુધીની વાત આપણે આ એક તાસમાં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના બીજા તાસમાં એના પછીનું જે કંઈ પણ એકમ બાકી છે તેની ચર્ચા, એના પ્રશ્નોની ચર્ચા અને એમાં આવતા વ્યાકરણની ચર્ચા આપણે કરીશું. અહીં સુધી જે આપણે પાઠ ચાલ્યો એ તમે અંડરલાઈન કરતા રહ્યા છો, તમે સમજ્યા હશો અને હવે પછી આપણે ત્રીજા તાસમાં એ બાકીના પાઠને જોઈશું. ધન્યવાદ.